તો નવસારી લોકસભા બેઠક પર પણ ઉમેદવારી ફોર્મ સીઆર પાટીલ આજે ભરશે। એમ તો સીઆર પાટીલ ગઈકાલે ફોર્મ ભરવાના હતા। તેઓ વિજય સંકલ્પ રેલી પણ યોજી ચૂક્યા હતા। મુખ્યમંત્રી સહિત રાજ્યના કેટલાક કેબિનેટ મંત્રી તેમના રોડ શોમાં હાજર હતા, પરંતુ રોડ શોમાં કાર્યકર્તાઓનો જોશ હાઈ હતો। 10 લાખની લીડથી પાટીલને જીતાડવાનો વિશ્વાસ હતો। રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા। મહિલાઓએ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી, તો ગીતા રબારીએ ગીતો પણ લલકાર્યા હતા અને આ વચ્ચે પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા, જેથી હવે તેઓ આજે ફોર્મ ભરશે। ગઈકાલે હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પાટીલ પરત ફર્યા હતા। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ આજે ચોથી વખત ઉમેદવારી ફોર્મ ભરવાના છે। આજે વાત કરીશું ભૂરાભાઈ સાથે। ભૂરાભાઈ, કેવી રીતે જશે? આજે ગઈકાલે રેલી કાઢી હતી, વિશાળ જનમેદની હતી, આજે કેવી રીતે ફોર્મ ભરવા માટે? આજે અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી અને નવસારી લોકસભાના ચોથી વાર અમારા પાટીલ સાહેબ સાંસદની ઉમેદવારી કરવા જઈ રહ્યા છે। ગઈકાલે નવસારી લોકસભાની વિજય સંકલ્પ રેલીનો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના પ્રદેશના આગેવાનો અને ગુજરાત સરકારના મંત્રીઓ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ હજારો લોકોની સંખ્યામાં આ રેલીનું આયોજન થયું હતું। ખૂબ સફળ રહી, કારણ કે સમગ્ર નવસારી શહેરની અંદર નવસારીની જનતાએ ખૂબ સજી ધજીને વિજય સંકલ્પ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જો તમે નવસારી શહેરના ગઈકાલે તમે વિડીયો મેસેજ જોયા હોય તો ખૂબ સારી રેલીનું આયોજન છે અને ખૂબ સફળ રીતે આ રેલીનો સફળતા મળી હતી। ને આજે કેટલા લોકો જોડાશે અને કેટલા વાગે ફોર્મ ભરશે? આજે અમે વિજય મૂર્તિની અંદર અમારા પાટીલ સાહેબ આ ફોર્મ ભરવા માટે જશે, ત્યારે અહીંથી પાર્ટીના થોડાક કાર્યકર્તાઓ કલેક્ટર ઓફિસ જશે। એમની સાથે કોણ કોણ હાજર રહેશે? એમની સાથે નવસારી વિધાનસભામાં હતા 7 ધારાસભ્યો, સાથે મંત્રીશ્રીઓ અને પાર્ટીના સંગઠનના પ્રદેશના હોદ્દેદારો અને સ્થાનિક હોદ્દેદારો પણ કલેક્ટર ઓફિસ સુધી જશે। ગઈકાલનો રિસ્પોન્સ કેવો રહ્યો એવું લાગે? ખૂબ સારું। જો તમે ગઈકાલે તમારા પોતાના જો ન્યૂઝ વિઝ્યુઅલ જોયા હોય તો નવસારી શહેરની સમગ્ર જનતાએ ખૂબ સજી ધજીને પાટીલ સાહેબના વિજય સંકલ્પ રેલીનો ખૂબ સારી રીતે સ્વાગત કર્યો હતો અને આવનારી જે 7મી મે જે મતદાનનો દિવસ છે તેમાં ફરીવાર પાટીલ સાહેબને જે સમગ્ર દેશમાં ગઈ વખતે પણ સૌથી વધારે મતોથી જીત્યા હતા, એ પ્રમાણે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા સંગઠનના હોદ્દેદારો અને અહીંની પ્રજા પાટીલ સાહેબને ખૂબ મોટી જંગી લીડથી જીતાડવા માટે થનગની રહી છે। તો ખાસ કરીને ગુજરાતની 26 લોકસભા બેઠકોને 5 લાખથી વધુ મતોથી જીતવા માટેનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે। જ્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને સુરત શહેરની 4 લોકસભા વિસ્તારોથી જે 10 લાખ જેટલા મતોથી સાંસદ સીઆર પાટીલને જીતાડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને નક્કી કરવામાં આવ્યું, જેને લઈને કાર્યકરો કામે લાગી ગયા છે। નિલેશ ગામી, TV9 નવસારી।